આજે આપણે બાલવાટિકાના ભૂલકાઓને આપણે મુઠ્ઠી ખોલની રમત બતાવવાની છે, બરોબર? તો એના વિશે હું તમને હમણાં કહીશ. ચાલો, રમત રમવી છે ને? ચાલો, બધા તૈયાર છો? ચાલો, તો સરસ મજાનું ગુલાબ કરી દો. સરસ, વેરી ગુડ. સરસ મજાનું કમળ કરી દો. સરસ, વેરી ગુડ. સરસ મજાનું પતંગિયું કરી દો. સરસ, વેરી ગુડ. ખૂબ સરસ. ચાલો, સરસ મજાની તાલી પાડી દો. તો સરસ, ખૂબ સરસ. ચાલો, હવે અહીંયા ધ્યાન આપો બધા. મુઠ્ઠી ખોલની રમત. આ રમતની અંદર અહીંયા મેં અલગ અલગ બધી વસ્તુ લાવેલી છે, જે મુઠ્ઠીની અંદર આપણે પૂરીએ તો દેખાય નહીં, બરોબર? હવે એ વસ્તુ હું તમને એક એક બતાવું છું, પછી વસ્તુ તમારે ઓળખાઈ જાય પછી હું જ્યારે રમત શરૂ કરું અને મારી મુઠ્ઠીમાં એક વસ્તુ લઉં, પછી તમારે કોઈ પણને આંગળી ઊંચી કરીને કહેવાનું કે ટીચર મુઠ્ઠીમાં આ છે. જો સાચું પડે તો આપણે એને તાલીનું માન આપશું. ચાલો, તો તમને પહેલાં હું બધી વસ્તુ બતાવું. આ છે ચાવી, બરોબર? 1, પછી આ છે કુકરી, 2, પછી આ છે સંચો, 3, પછી આ છે ચેક રબર, 4, પછી આ છે ચોક, બરોબર? બોર્ડમાં લખવાનો ચોક. 5, પછી આ છે પાટીમાં લખવાનું પેન. 6, પછી આ છે સિક્કો, બરોબર? પૈસાનો સિક્કો. 7, અને પછી છે આ મીણબત્તી, બરોબર? આટલી વસ્તુ તમને હું બતાવીશ. હવે આ તમને મેં બતાવી, બરોબર? વસ્તુ 8 વસ્તુ છે, યાદ રહી ગયું ને? તો હવે હું એ મુઠ્ઠીમાં લઈશ. હવે મુઠ્ઠીમાં લઉં અને પછી તમારે બધાએ ઊંચી આંગળી કરવાની છે અને કહેવાનું છે કે કઈ વસ્તુ છે એમ. ચાલો, હવે હું લઉં છું. ચાલો, મુઠ્ઠીમાં મેં એક વસ્તુ લીધી છે. હવે તમારે ઊંચી આંગળી કરો. નહીં, ખોટું, 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 ખોટું. હા, ભૂમિબેન ઊભા થાવ. શું? હંચો, સંચો. વાહ, ખૂબ સરસ. મારી મુઠ્ઠીમાં સંચો છે એટલે ભૂમિબેનનું સાચું. ચાલો, એના માટે તાલી પાડી દો. સરસ, વેરી ગુડ, ખૂબ સરસ. ચાલો, હવે એનું વર્ણન કરું પછી બીજી વસ્તુ લઈશ. આ સંચો છે. ચાલો, એનો તમે શું ઉપયોગ કરો છો? અણી કાઢો છો. કોની? પેન્સિલની અણી કાઢો છો, બરોબર? એટલે એમાં તમારો એનો ઉપયોગ થાય છે. ચાલો, હવે હું તમને બીજી વસ્તુ લઉં છું, તમારે કહેવાનું છે. ચાલો, આ મારી મુઠ્ઠીમાં મેં બીજી વસ્તુ લીધી છે, તમારે કહેવાની છે. નહીં, ખોટું. ચેક રબર. વંશભાઈ ઊભા થાવ. ખૂબ સરસ. શું? ચેક રબર. મેં મારા મુઠ્ઠીમાં ચેક રબર લીધું હતું. સરસ, વેરી ગુડ. ચાલો, આનો શું ઉપયોગ કરો છો તમે? પેન્સિલથી લખ્યું હોય, ચિત્ર દોર્યા હોય તો સારું ન થયું હોય તો એનાથી તમે ચેકી નાખો છો. એટલે કે ચેકવા માટે ચેક રબરનો ઉપયોગ થાય છે. ચાલો, હવે હું એક વસ્તુ લઉં છું, પછી તમારે કહેવાનું છે કે મેં શું લીધું. ચાલો, આ મારી મુઠ્ઠી છે, એમાં મેં એક વસ્તુ લીધી છે. ચાલો, હા, વાહ. ચાલો, જાનવી બેન, શું કીધું? સરસ, વેરી ગુડ. મેં મુઠ્ઠીમાં સિક્કો લીધો તો.
ખૂબ સરસ. ચાલો સિક્કાનો તમે શું ઉપયોગ કરો છો? ભાગ લ્યો છો, પછી તમને મનગમતી વસ્તુ લ્યો છો. તમારે જે જરૂરિયાત હોય એ પ્રમાણે તમે એને વાપરો છો અને તમે એની વસ્તુ લ્યો છો. ખાવાની વસ્તુ, રમવાની વસ્તુ, ભણવાની વસ્તુ તમે સિક્કાનો ઉપયોગ કરો છો. સરસ, વેરી ગુડ, ખૂબ સરસ. બધાએ સરસ રમત રમ્યા. ચાલો, મજા આવી? ખૂબ મજા આવી? તો ચાલો સરસ મજાની તાલી પાડી દો. સરસ, વેરી ગુડ.